હલો ભાઈઓ બહેનો જોગેશ્વર, જે કોઈ ભાઈઓ બહેનોને કોઈ પણને માથાનો પ્રોબ્લેમ હોય, ભારે ભારે માથું રહેતું હોય અને યાદ રહેતું ન હોય, તે લોકોએ ખજૂર લાવવાનો અને આપણે લીલી દ્રાક્ષ લાવવાની. મતલબ આપણે જે સૂકી દ્રાક્ષ આવે છે ને, કાળી દ્રાક્ષની, એમાંથી એ લીલી દ્રાક્ષ લાવવાની. આ બે વસ્તુ લાવવાની અને સાથે સાથે લીમડાનો ગળો લાવવાનો અને પાણાફેડ. અને આજેથી હું કહી દઉં છું કે જે કોઈ લોકો દવા લેવા આવે તે લોકોએ ખાસ ફરજિયાત પાણાફાડ, લીંબુ અને ગળો, લીમડાનો ગળો, આ 3 વસ્તુ લાવવાની જ રહેશે. કેમ કે આપણી દાદા જેમ વેગ વધતો જાય ને લોકોનું દર્દના જે આપણને સાંભળવા મળે ને એ લોકો આવે છે, પછી હું દાદાને મારી વ્યથા કહું કે દાદા આ લોકોને આટલું દર્દ, અરે હું જોઉં તોય મને કંઈક થાય. તો દાદા આવી રીતનું કહે છે કે આ એમાં જેમ વેગ વધતો જાય એમ આપણને એ દવા બધી બતાવતા જાય અને એ દવા આપણે આગળ કરતા જઈએ. દેશી દવા છે, 3 દિવસમાં રિઝલ્ટ આવશે. 3 દિવસમાં પણ જે હું ટાઈમે કહું તે ટાઈમે જ લેવાની. આ વરદાન છે, બરાબર? આ પ્રસાદી છે, વરદાન છે. એટલે એમાં આપણી ચાલાકી કાંઈ હાલે નહીં. અને રહી વાત બીજી કે જે લોકો દવા લીધા પછી જે 3 દિવસમાં રિઝલ્ટ આવી જાય તે લોકોએ હવા મહિનો દવા ચાલુ રાખવી પડે. દેશી દવા આખા શરીરમાંથી જે દેશી દવાનું અંદર જાય ઔષધિ, એ ઔષધિ આખા શરીરને એમ કે લોહીને શુદ્ધ બનાવી દે. આપણા શરીરની સ્નાયુ, આપણું લીવર, કિડની, બરાબર, આ બધું આપણું એકદમ ચોખ્ખું અને શુદ્ધ કરી દે. આપણી આંખ, કાન, આ બધું આપણા હાથનું, જે પગના સાંધા, આપણા કેડના મણકા, આ બધી પાચન શક્તિઓ એવી રીતના એમ કે એ એકદમ આખું શરીરને આપણું સાળી નાખે, ચોખ્ખું શુદ્ધ કરી દે. જેમ ઝાડાભાણા કરે ને અમારે બેનું ઘરની અંદર, એમ ચોખ્ખું ઝાડાભાણા કરી લે તો બધાને કેટલું સરસ લાગે, ઘરની અંદર કે હાશ કેટલું સરસ થઈ ગયું. એમ કહેવાનો તાત્પર્ય છે કે આવી રીતના એ એકદમ ચોખ્ખું અને શુદ્ધ થઈ જાય, બરાબર? વિડીયો બનાવ્યા પછી સારું થઈ જાય તે લોકો વિડીયો બનાવવા આવે છે. સાથે સાથે કહેવાનો તાત્પર્ય કે તે લોકો પછી દવા લેવાનું બંધ કરે છે તો એને ફરી પાછો તેનો તે રોગ થાય તે મારી જવાબદારી નહીં. એમ મારા દાદાની જવાબદારી કોઈ નહીં. મારી જવાબદારી મતલબ જવાબદારી દાદાની, કરવાનું છે દાદાને જ, સારું. પણ મારી જવાબદારી ફરી હું તમારો કેસ હાથમાં નહીં લઉં, પછી તમારે દવાખાને જ જવાનું રહે. અહીંથી કીધેલા નીતિ નિયમ પ્રમાણે તમારે હાલવાનું, તો તમને સારું થશે. હાલો, તો હું રાખું. અત્યારમાં મારે કામ છે. બધા ભાઈ બહેનોને જય યોગેશ્વર.